એક લોકવાર્તા, એક અમર પ્રેમ કથા એટલે ઓઢાજામ અને હોથલ પદમણી એની આપણે આજે વાત કરવાની છે. અને હોથલ પદમણી છે એ સ્વર્ગની અપ્સરા છે અને સ્વર્ગની અપ્સરા એવી હોથલ પદમણી સાથે એ ઓઢાજામના લગ્ન કેવી રીતે થયા, કેમ કરતાં પ્રેમ થયો અને પાછા વિખૂટા પણ પડવું પડ્યું અને કેમ વિખૂટા પડવાનો વખત આવ્યો, ઓઢાજામને કેમ કચ્છમાંથી દેશવટો મળ્યો, એ બધો શું ઇતિહાસ છે એની આપણે આજે વાત કરવાની છે. અમર પ્રેમ કથા ઓઢાજામ અને હોથલ પદમણીના અમર પ્રેમની આપણે આજે વાત કરવી છે. આ વાત છે કચ્છની ધરતી પર બની ગઈ એક અમર ગાથાની. એટલે હું વિનંતી કરીશ કે આ વાર્તા કથાને આરંભથી અંત સુધી સાંભળજો. પસંદ આવે તો લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. કચ્છની ધરામાં કિયોર કકડાણા એ રજવાડું, ઓઢાજામના મોટા ભાઈ એટલે હોથીજામ. હવે આજ 8 મહિને એ હોથીજામના નાના ભાઈ ઓઢોજામ 200 અસવારોની હારે આવે છે. એટલે મોટા ભાઈ જે હોથીજામ છે એ ઢોલ નગારા અને નોબત વગડાવે છે, શરણાઈઓ વગડાવે છે અને કહેવાય છે કે હું જબરજસ્ત ઓઢાજામનું સ્વાગત કરવામાં આવે છે. અને માળીએ બેઠેલા ઠકરાણી હોથીજામના પત્ની એટલે કે ઓઢાજામના ભાભી છે એ વિચાર કરે છે કે આજે કકડાણા ગઢમાં એવો કયો પ્રસંગ ઉજવાય છે કે આટલી બધી નોબત વાગે છે, નગારા વાગે છે, ઢોલ વાગે છે, આવો ઉત્સવ શેનો? એટલે દાસીને પૂછે છે કે દાસી, આ ઢોલ નગારા શું કામ વાગે છે? એટલે દાસી કહે છે કે ઠકરાણા, તમને ખબર નથી? કે ના, શેની ખબર? તો કે તમારા દિયર એટલે કે હોથીજામના નાના ભાઈ ઓઢોજામ એ આજ 8 મહિને આજે 200 અસવારોની હારે પાછા ફર્યા છે, કચ્છમાં પધાર્યા છે. એટલે એમના સ્વાગતને લઈ અને આ ઢોલ નગારાને નોબત વાગી રહ્યા છે, એમનું સ્વાગત થઈ રહ્યું છે. ઘરે ઘરે જે બેન દીકરીઓ છે એ ઓઢાજામને ચાંદલાઓ કરે છે, એમના ઓવારણા લે છે. ને હમણાં આપણા રાજના ઝરોખા છે ને, એ ઝરોખાની નીચેથી એ 200 અસવારોની હારે ઓઢોજામ નીકળવાના છે. એટલે આ બધું ઓઢાજામના સ્વાગતની તૈયારીઓ થઈ રહી છે. દાસી કહે છે કે ઠકરાણા, શું તમે હજી ઓઢાજામને જોયા નથી? કે ના. તો દાસી કહે છે કે તો રૂપના અંબાર છે, એનું રૂપ જોતા તો સારાઓની બુદ્ધિ છે ને કામ કરતી બંધ થઈ જાય. દર્શક મિત્રો, આ રૂપ છે, સુંદરતા છે, શરીરનો દેખાવ છે, એ તો ભગવાનની દેણ છે. રૂપ સુંદરતા છે એ તો ભગવાનની કૃપાથી જ મળે છે, પછી એ સ્ત્રી હોય કે પુરુષ. અને એવા ઓઢોજામ છે. એટલે હોથીજામના પત્ની ઓઢાજામના ભોજાઈ એ દાસીને કહે છે કે ઓઢાજામની ફોજ એ 200 અસવારોની સાથે અહીંથી નીકળે ને ત્યારે મને બતાવજે કે ઓઢોજામ કોણ છે. મારે ઓઢાજામને જોવો છે, કારણ કે મેં હજી ઓઢાજામને જોયો નથી. પછી એમાં 200 અસવારોની સાથે ઓઢોજામ છે એ નીકળ્યા અને ઢોલ નગારા વાગતા વાગતા એમનું સ્વાગત થઈ રહ્યું હતું. અને ઠકરાણા મિનળદેવની નજર જ્યારે ઓઢાજામને ઉપર પડી અને એમ કહેવાય છે કે ઓઢાજામના ભાભી ઓઢાજામને એક ધારી ચિત્તથી જોઈ રહે છે. એ ઓઢાજામની સામે જોતા જ રહ્યા કે કેવું રૂપ છે ઓઢાજામનું. અને લોકવાયકા મુજબ કહેવાય છે કે હોથીજામના પત્ની એ મિનળદેવ એ ઓઢાજામની ઉપર મોહિત થઈ જાય છે. મિનળદેવને એમ થઈ ગયું કે વાહ ઓઢા, વાહ શું રૂપ છે તારું. એના વખાણ પોતાના મુખેથી નીકળી ગયા. પછી ઓઢાજામના સ્વાગત થયા. રાજમાં પધાર્યા પછી એ મિનળદેવ છે એ દાસીને મોકલે છે. દાસી સાથે સંદેશો મોકલાવે છે કે જાઓ અને ઓઢાજામને બોલાવો, મારે ઓઢાજામને મળવું છે. અને દાસી ગઈ અને આવીને કીધું કે ઓઢાજામને એમના ભાભી મિનળદેવ છે એ બોલાવે છે. એટલે હોથીજામે પોતાના નાના ભાઈ ઓઢાજામને કીધું કે જા, તારી ભોજાઈ હજી તને જોયો નથી એટલે તેને બોલાવે છે. અને પછી ઓઢોજામ છે એ ધીમા પગલે પોતાની ભોજાઈના કક્ષમાં આવે છે. ભાભીની સામે આવીને ઓઢોજામ ઊભા રહી ગયા, પણ ભાભીની નજરથી નજર ન મિલાવી. એટલે ભાભી મિનળદેવ કહે છે કે ઓઢાજામ, મારી સામું તો જો. પણ ઓઢોજામ છે એ નજરથી નજર નથી મિલાવતા. પછી નીચે નમી અને પોતે પોતાની ભાભી મિનળદેવના પગે લાગે છે. પણ ઓઢોજામ જ્યારે પગે લાગવા જાય ત્યાં તો મિનળદેવે બંને હાથ પકડી અને ઓઢાજામને ઊંચા કર્યા કે હે ઓઢા, તારે પગે ન લાગવાનું હોય, તારે તો મારી હારે આ પલંગ ઉપર બેસવાનું છે. આવી જા અને મારી પાસે બેસ. અને પછી એમ કહેવાય છે કે ઓઢોજામ એમ કહે છે કે અરે ભાભી, કેવી વાત કરો છો? તમે મારા મોટા ભાઈના પત્ની છો એટલે મારી ભાભી, અને ભાભી એટલે મારી માં કહેવાય. અને આ મારા મોટા ભાઈનું પલંગ છે, આ મારા મોટા ભાઈનું આસન છે, ત્યાં મારાથી ન બેસાય. તમે તો મારી માં છો એટલે મારું આસન તો તમારા ચરણોમાં હોય. ઓઢાજામે જ્યારે આટલું કીધું ને ત્યાં મિનળદેવના છમ રોવાડા ઊભા થઈ ગયા. અને એટલું જ કહ્યું કે ઓઢાજામ, આ મા બહેનના સંબંધને એક બાજુએ મૂકી
અને એકવાર મારા રૂપની હામું તો જો, હું તો તારી ઉપર મોહિત થઈ ગયો છું. તારા ભાઈની હારે પ્રણાવીને કદાચ મારા બાપે ભૂલ કરી છે. હું તો તારી ઉપર, તારા રૂપની ઉપર ઓળઘોળ છું. અને ત્યાં તો ઓઢોજામ થર થર ધ્રુજી ગયા. ઓઢોજામ મનમાં વિચાર કરે છે કે આ હા હા હા, ભોજાઈ આવી છે અને એને કમત સૂજી છે, આ રાજને એક દિવસ તાળા દેવરાશે. એટલે ઓઢોજામ વિચાર કરે છે કે હવે અહીંયા ઘડી પણ ઊભા રહેવું સારી વાત નથી. અને પછી એક પલનો પણ વિચાર કર્યા વિના એ હાલતા થયા. અને મિનળદેવે ઓઢાજામના જે ભોજાઈ હતા એમણે કહ્યું કે ઓઢા ઊભો રહે, તારી પાસે જ સમય છે. બાકી સ્ત્રી ચારિત્ર કરે ને એ ચારિત્રને તો ઓળખી નહીં શકે. રાજના સીમાડા છોડીને તારે નીકળી જવું પડશે, તારે કચ્છના સીમાડા ઓળંગવા પડશે. એટલે હજી હું તને કહું છું કે મારી પાસે બેસ ને મારી હારે પ્રેમની વાતો કર. બાકી તારે આ રાજ છોડવાનો વખત આવશે. પણ ઓઢોજામ વિચાર કરે છે કે ભલે ગમે તે થઈ જાય, બાકી મારી માની સમાન છે ને, એની સામે કોઈ દી હું નજર ન કરું. હું ક્ષત્રિયનો દીકરો છું, રાજપૂત છું. અને એમ કહીને ઓઢોજામ એ ઓરડાની બહાર નીકળી ગયા. પણ અહીંયા ભાભી મિનળદેવે સ્ત્રી ચારિત્ર અજમાવ્યું અને બરાબર સાંજનો વખત થવા આવ્યો ને જે રાજમહેલની અંદર દીવડા થવા જોઈએ એ દીવડા જ થતા નથી. અને હોથીજામ પોતાના મહેલમાં પધારે છે અને જોવે છે તો પોતાના ઠકરાણા છે ને એ વિખરેલા કેસ છે, ફાટેલા વસ્ત્રો છે. અને કહેવાય છે કે માથાના કેસ છૂટા મૂકી દીધા અને બેઠા બેઠા રડી રહ્યા છે. એટલે હોથીજામે પૂછ્યું કે કેમ ઠકરાણા, આજે દીવા કેમ પ્રગટતા નથી? આજ વસ્ત્રો તમારા ફાટેલા છે, કેસ છૂટા મૂકીને આજે તમે કયું રૂપ ધારણ કર્યું છે? ને એ વખતે મિનળદેવે એટલું જ કીધું કે આ બધા પરાક્રમ તમારા નાના ભાઈના છે. કે શું વાત કરો છો? કે હા, આ બધા પરાક્રમ તમારા ભાઈના છે. તમારો નાનો ભાઈ ઓઢોજામ એ મારી પાસે આવ્યો હતો અને એણે મારી ઉપર કુદ્રષ્ટિ કરી છે. તમારો ભાઈ અહીંયા આવ્યો હતો અને મને તો એમ હતું કે મારો દિયર છે અને ઘડીક હું જોઉં, એની હારે થોડી વાતો કરું, પણ ત્યાં તો એણે મારી ઉપર ખરાબ દ્રષ્ટિ કરી છે. હોથીજામ એટલું જ કહે છે કે મારો ભાઈ ઓઢો છે ને એ લક્ષ્મણ જેવો છે. એ કોઈ દી તારી સામું તો શું, પણ કોઈ બેન દીકરીની સામે નજર ન નાખે. તમારી કંઈ ભૂલ થતી છે? કે ના, ભૂલ મારી નથી થતી. પણ સવારનો સૂરજ ઉગે એ પહેલાં તમારા ભાઈ ઓઢાજામને જો દેશવટો આપવામાં નહીં આવે ને તો હું અફેણ ઘોળી અને મારું પ્રાણ ત્યાગી દઈશ. બાકી આ રાજમાં જે આવી નીચી નજરવાળા જો દેર હોય ને તો એ રાજમાં મારાથી રહેવાય નહીં. આવા ઘરમાં રહેવું એના કરતાં તો મરી જાવું સારું. સ્ત્રી ચારિત્ર અજમાવ્યું અને ઓઢાજામના ભાઈ હોથીજામ હતા એમણે નક્કી કરી લીધું કે સવારમાં ઓઢાજામને દેશવટો આપી દઈશ. સવાર પડ્યું, હજી સૂર્યનારાયણ ઉગે કે ન ઉગે એ પહેલાં કાળો ઘોડો, કાળા વસ્ત્રો તૈયાર કર્યા ને રાજમાં ફરમાન જાહેર કરી દેવામાં આવ્યું કે ઓઢાજામને દેશવટો આપવામાં આવે છે. અને આ કાળા વસ્ત્રો અને કાળો ઘોડો લઈ અને કચ્છના સીમાડા છોડી અને વયો જાય. એને દેશવટો આપવામાં આવ્યો છે અને કદાચ જો નહીં જાય તો એનું મસ્તક ધડથી અલગ કરી દેવામાં આવશે. અને આ ખબર જ્યારે ઓઢાજામના કાને પડી તો એક નિહાકો નીકળી ગયો કે હા હા હા, ભાભી એનું રૂપ બદલાવ્યું છે, પણ મોટા ભાઈ છે એટલે મોટા ભાઈની યાજ્ઞાનું પાલન કરવું એવો વિચાર કરી અને ઓઢોજામ છે કાળા કપડાં પહેરી, કાળો ઘોડો શિકાર કરી અને કચ્છની ધરતીને છેલ્લી વખત સલામ કરે છે. ત્યારે આંખમાં તો આંસુ હતા, કારણ કે માં જન્મભૂમિને કેમ છોડવી? પણ પોતાના જે કીરગઢનો જે ડુંગર હતો ને એ ડુંગરની સામે નજર નાખી પગે લાગી અને ધરતીની ધૂળ છે એ પોતાના કપાળે લગાડે છે. અને ઓઢોજામ ત્યાંથી નીકળી ગયા, દેશવટો લઈ લીધો, કચ્છના સીમાડા વટાવીને બહાર નીકળી ગયા. પોતાના 200 અસવારોની સાથે ઓઢોજામ હાલતા હાલતા પોતાના માસિયાઈ ભાઈનું જે રાજ છે એ વિસળદેવ વાઘેલા એમના રાજમાં ધોળકા આવ્યા. પોતાના માસિયાઈ ભાઈ વિસળદેવ વાઘેલાના આંગણે આવ્યા, ત્યાં આશરો લીધો, શરણ લીધું. અને બરાબર સાંજે બંને માસિયાઈ ભાઈ ભોજન કરવા માટે બેઠા છે. અને હજી પહેલો કોળિયો ઓઢોજામ પોતાના મુખમાં મૂકે અને એ વખતે વિસળદેવ વાઘેલાના મુખમાંથી એક નિહાકો નીકળી ગયો. વિસળદેવ વાઘેલાએ નિહાકો નાખ્યો એટલે ઓઢાજામે પૂછ્યું કે ભાઈ વિસળદેવ, આટલા બધા શેના દુઃખ છે? આવો નિહાકો શા માટે નાખ્યો? તો વિસળદેવ વાઘેલા કહે છે કે ભાઈ જવા દે ને, કંઈ નથી, બસ અમથું મારા મુખમાંથી નીકળી ગયું. અને એમ કહીને વિસળદેવ વાઘેલા વાતને ટાળી દે છે. પછી ભોજન પૂર્ણ થયું અને ભોજન કર્યા પછી રાત્રે સૂઈ ગયા. પણ વિસળદેવ વાઘેલાને નિંદર નથી આવતી. પોતે કહટાય છે, નિહાકા નાખે છે. અને એવા સમયે અડધી રાત્રિએ ઓઢાજામે વિસળદેવ વાઘેલાને ઊભા કરી અને એટલું જ પૂછ્યું હતું કે ભાઈ વિસળદેવ, મને વાત કર, તને નિંદર કેમ નથી આવતી?
અને નિંદર 3 જણને ન આવે, કે એક જેને પ્રેમનો વિયોગ હોય, બીજો કે જેની ઉપર ઘણું બધું લેણદેણ થઈ ગયું હોય, અને ત્રીજો એ કે જેની માથે વેર હોય. આ 3 જણા હોય એને કોઈ દી નિંદર ના આવે. એટલે ઓડોજામ વિસલદેવ વાઘેલાને પૂછે છે કે ભાઈ શું કોઈના પ્રેમમાં પડ્યો હોય ને પ્રેમમાં વિયોગ મળ્યો છે, કે તારી માથે કોઈના વેર છે? ત્યારે વિસલદેવ વાઘેલા પોતાના માસિયાઈ ભાઈ ઓઢાજામને એમ કહે છે કે સાંભળો ઓઢા, મને મેણું વાગ્યું છે, અને એ મેણું મારા મગજમાં ખટક્યા કરે છે. તો કે શેનું મેણું? તો કે બામણિયા બાદશાહનું મેણું. મને બામણિયા બાદશાહનું મેણું લાગ્યું છે ઓઢા, અને બામણિયા બાદશાહનું મેણું છે ને એ મને ખટક્યા કરે છે. નગર સમૂહની 7 વિસું સાંઢું છે ને એ જ્યાં સુધી હું વાળી નહીં આવું ત્યાં સુધી મને નિંદર નહીં આવે. પણ મારામાં એટલી બધી ત્રેવડ નથી કે હું બામણિયા બાદશાહની નગર સમૂહની 7 વિસું સાંઢોને વાળી આવું, એટલી મારામાં તાકાત નથી. અને એ વખતે ઓડોજામ એમ કહે છે કે ભાઈ વિસળદેવ, તારે મૂંઝાવાની જરૂર નથી, હું જઈશ અને હું જઈને હાંડીઓને વાળી આવીશ. પછી સવાર થઈ અને સવારનો સૂરજ ઉગ્યો, અને એ વખતે 200 અસવારોની સાથે ઓડોજામ એ નગર સમૂહની 7 વિસું સાંઢોને વાળવા માટે ઘોડા પર સવાર થઈ અને ઓડોજામ નીકળી ગયા. અને બરાબર બપોર થયો અને સૂરજ એવો તપ્યો કે ઘોડાઓને પણ પરસેવા વળ્યા મંડવા, અને સિંગની ધરતીમાં બપોર થઈ. પછી એક તળાવ હતું, એ તળાવને જોયું, અને તળાવના કાંઠે કેટલાક ઝાડવાઓ હતા. એ ઝાડવાઓની નીચે ઘડીક વિહામો લીધો, અને વિસામો લીધો. એ વખતે એક તરવરિયો યુવાન છે, એ મારતે ઘોડે એટલી ઝડપથી આવ્યો કે 200 અસવારો જે હતા એ જોઈ રહ્યા હતા કે હા, શું ઘોડો છે, શું એની ચાલ છે, શું એની દોડ છે. હવે આ યુવાનને લૂંટી અને ઘોડો લઈ લેવો છે. એ 200 અસવારોએ એવો વિચાર કરી લીધો કે આ અસવારને મારી અને એનો ઘોડો આપણે લૂંટી લઈએ. ત્યાં તો તે અસવાર નિકટ આવી ગયો અને કીધું કે તમારી વાતો મેં સાંભળી લીધી છે, તમારે મને લૂંટવો છે ને? જો તમારામાં ત્રેવડ હોય તો લૂંટી લ્યો. અને એ વખતે ઓઢોજામ છે, એ ઓઢાજામના કાને એ અસવારના શબ્દો પડ્યા કે તમારામાં ત્રેવડ હોય તો મને લૂંટી લ્યો. આટલા શબ્દો સાંભળીને ઓઢાજામે ઊભા થઈને પોતાના 200 અસવારોને એટલું જ કીધું કે આ ભાઈ જવાનને કોઈ સતાવતા નહીં, તમે રહેવા દો. અને અસવારને કીધું કે ઘોડેથી નીચા ઉતરો, તમારી મર્દાંગીની થોડી વાતો થઈ જાય. જે ઝડપ ગતિથી તમારો ઘોડો આવ્યો છે ને એ ઝડપથી ખબર પડી જાય છે કે તમારી કેટલી મર્દાનગી હશે. એટલે અમારે તમને લૂંટવા નથી, અમારે તમારો ઘોડો નથી જોતો, પણ હવે આવ્યા છો તો ઘડીક કહુંબા પાણી થઈ જાય. અને એ વખતે એ અસવાર એમ કહે છે કે એમ નહીં, તમે લૂંટવાની જો વાત કરી છે ને એટલે કંઈક તો પરાક્રમ બતાવવું જ પડશે, કે તમને ખબર પડે કે મારામાં કેટલી શક્તિ છે, કેટલી ત્રેવડ છે, અને તમારામાં કેટલી ત્રેવડ છે. અને પછી એમ કહેવાય છે કે એ અસવારે પોતાના ઘોડાની લગામ છે ને એ તાણી, ઘોડાની લગામ ખીંચીને ઘોડાએ આખો ઠેકડો માર્યો અને ઘોડો છે ને ઊંચો થઈ ગયો. અને એ વખતે જે 200 અસવારો હતા એમને અને ઓઢાજામને ખબર પડી ગઈ કે આ જેવો તેવો શક્તિશાળી યુવાન નથી. ઓઢાજામે કહ્યું કે હવે તમારી શક્તિનું પ્રદર્શન તો થઈ ગયું છે, હવે તમે નીચે ઉતરો અને આપણે કહુંબા કરીએ. તો કે એમ નહીં. એવી જ્યારે વાત ચાલી જ રહી હતી એ વખતે જુવાન છે, એ જુવાને પોતાનું બાણ છે ને એ બાણમાં તીર ચડાવ્યું અને પોતાના કાન સુધી તળસને ખેંચી અને તીર ખીજડાના ઝાડના થડમાં માર્યું અને કહ્યું કે તમારામાં તાકાત હોય તો આ બાણ જે મેં માર્યું છે ને એ બાણને તમે ખેંચી દો. અને એક પછી એક જે 200 યુવાનો હતા, જે ઘોડેસવારો હતા, એ બધાએ તીર ખેંચવાની કોશિશ કરી, પણ એ તીર એમનાથી ખેંચાણું નહીં. અને એ પછી એ જુવાન ઘોડેથી નીચે ઉતર્યો ને તીર છે ને એ જુવાને ખેંચી લીધું. અને એની મર્દાનગીના ઓઢોજામ પછી વખાણ કરે છે અને પૂછ્યું કે વાહ જુવાન વાહ, તમારું નામ શું છે? તો કે મારું નામ એકલમલ છે. અને પછી સામે સામે ઓળખાણું થઈ. અને પછી જુદા પડવાની જ્યારે વાત આવી ત્યારે જુવાન હતો જે એકલમલ હતો એમ કહે છે કે તમારે આ ધોમ ધકેલા તડકામાં અહીં આવવાનું કારણ શું? ત્યારે ઓઢોજામ એમ કહે છે કે મારા માસિયાઈ ભાઈના મેળાના કારણે અમારે 7 વિસુંધી સાંઢ્યું છે ને એ સાંઢ્યું વાળવા માટે જવાનું છે. તો એ જુવાન એકલમલ એમ કહે છે કે હાલો તો હું પણ તમારી સાથે આવું, કારણ કે મારા બાપની મરણ પથારીએ મેં એમને વચન આપ્યું છે કે જે આ 7 વિસું સાંઢું છે ને હું વાળી લઈશ. તો હાલો આપણે ભેગા થઈએ, પણ શરત એટલી કે તમે 200 અસવારો છો, એમાં જે કોઈ હાંઢ્યું આપણે વાળીએ એમાંથી અડધી તમારી ને અડધી મારી, એવો એકલમલે કરાર કર્યો. એવી શરત મૂકી કે અડધી સાંઢો હું લઈ જઈશ અને અડધી તમારી, કે કોઈ વાંધો નહીં. ઓઢાજામે સ્વીકાર કર્યો અને પછી બધા ભેગા મળીને જાય છે. અને અડધી રાતનું ટાણું થયું છે. અને એ વખતે એકલમલે કીધું કે ભાઈ આ ઝાંપું છે ને એ તમે તોડો અને હું હાંઢ્યું વાળી આવું, અને તમારે જો હાંઢ્યું વાળવી હોય તો હું ઝાંપો તોડું.
ત્યારે ઓઢાજામે કીધું કે તમે ઝાંપો તોડો. અને પછી જુવાને એકલમલ છે ને ઝાંપો તોડે છે ને 200 અસવારો છે એ હાંડિયું વાળવા માટે ગયા. પણ હાંડિયું કેવી રીતે વાળવી એમને ખબર નહોતી, એમને અનુભવ ન હતો. પછી ઓઢોજામ કહે છે કે આ અસવારોને આવડતું નથી, માટે જવાન હવે તમે જઈ અને હાંડિયુંને વાળી લ્યો. અને હાંડિયુંને કેવી રીતે વાળવી એ એને ખબર હતી. પછી એકલમલ છે પોતે ઘોડા પર સવાર થઈને હાલવા માંડ્યા. તો એની પાછળ જે હાંડિયું હતી ને એ પણ ભાગવા માંડી. અને આ ખબર એ બામણિયા બાદશાહના કાનો સુધી મૂકી ગઈ. બાદશાહનું જે લશ્કર હતું એ લશ્કર આવી ગયું. એટલે જવાન જે હતો એકલમલ એ ઓઢાજામને એમ કહે છે કે હાંડિયુંને તમારે લઈ નીકળવું છે તો યુદ્ધ હું કરું, ને તમારે જો યુદ્ધ કરવું હોય તો હું હાંડિયું લઈને નીકળી જાઉં. બેમાંથી એક કામ તમે કરો, એક હું કરું. એટલે 200 અસવારોએ નક્કી કર્યું કે આવડી મોટી સેનાની સામે યુદ્ધ કરવું એ આપણું કામ નથી. અને કીધું કે અમે હાંડિયું લઈને નીકળી જાય અને તમે યુદ્ધ કરો. જોવાને કહ્યું કે કાંઈ વાંધો નહીં. અને 200 અસવારો છે એ હાંડિયું લઈને નીકળી ગયા. અને ઓઢોજામ છે એ એકલમલની સાથે રહે છે અને યુદ્ધ કરવા માટે તૈયાર થયા. અને બામણીઓ બાદશાહ જ્યારે સામે આવ્યો એ વખતે એકલમલે એક તીર છોડ્યું અને જે બાદશાહનું છત્રછાયું હતું એ નીચે પડી ગયું. અને એ વખતે બામણીઓ બાદશાહ હતો એટલું જ બોલ્યો હતો કે આ નિશાન ઓઢાજામનું હોય, બાકી બીજાના કોઈના બાપને ત્રેવડ નથી કે અમારી છત્રીને એક કાથી નીચે પાડી શકે. ત્યારે એકલમલ એમ કહે છે કે હા, હું ઓઢોજામ છું અને મારા માસિયાઈ ભાઈના મેણાને ભાંગવા માટે આવ્યો છું. તમારી ભલાઈ એમાં જ છે કે તમે પાછા વળી જાઓ. અને બામણિયા બાદશાહને ખબર પડી ગઈ કે પાછા વળી જવામાં લાભ છે. અને યુદ્ધ કર્યા વિના બાદશાહ છે એ પાછો વળી જાય છે. ઓઢોજામ અને જે એકલમલ હતા એ બંને પાછા વળે છે. અને એ વખતે એકલમલે પૂછ્યું કે ઓઢાજામ, તમારા 200 અસવારો તો નીકળી ગયા, પણ તમે શા માટે ઊભા રહ્યા? અને ઓઢોજામ એમ કહે છે કે ભલા માણસ, હું રાજપૂતનો દીકરો છું અને તને જો અહીંયા એકલો મૂકીને જાઉં તો મા ક્ષત્રિયાણોનું ધાવણ ધાવ્યું લાજે, બાકી તને એકલો મૂકીને જવાય નહીં. અને પછી જ્યારે જે જગ્યાએ હાંડિયું ઊભી હતી ત્યાં આવ્યા અને જ્યારે ભાગ પાડવાની વાત આવી ત્યારે એ 200 અસવારો જે હતા એ લૂલીને લંગડીને માંદી પડી ગયેલી જે હાંડિયું હતી ને એને ટાળીને એક બાજુ ઊભી કરી દીધી અને કે આ હાંડિયું એકલમલની. અને એ વખતે એકલમલે ઓઢાજામને એમ કીધું કે જોયું હોડા, આ તમારા માણસોની ખુડલાઈ. અને એ વખતે ઓઢાજામે કીધું કે સરખા ભાગ હવે હું પાડીશ. અને સારી સારી જે હાંડિયું હતી એમ કહેવાય છે કે એકલમલને કીધું કે તમે લઈ જાઓ. આ સારી અડધી હાંડિયું તમારી અને અડધી અમે લઈ જશું. અને એ વખતે એકલમલ એમ કહે છે કે ઓઢાજામ, મારે હાંડિયું નથી જોતી, પણ મારા બાપને જે મેં વચન આપ્યું હતું એ વચન પૂર્ણ થયું છે અને એનો મને આનંદ છે. અને મારો બાપ મરણ પથારીએ છે અને એનું વચન મેં નિભાવી લીધું છે. એટલે હાંડિયું મારે આવી ગઈ અને પછી ત્યાંથી નોખા પડે છે. એ વખતે ઓઢોજામ એમ કહે છે કે જુવાન, હવે ભૂલી તો નહીં જાઓ ને? અને એ વખતે યુવાન એકલમલે એટલું જ બોલ્યો કે હવે ભૂલવું એ તો ઘણું અઘરું છે અને હવે તો એકબીજા વિના જીવવું ને એ ખૂબ જ વહામું છે. એમ કહી અને જ્યારે નોખા પડ્યા પછી એકબીજાના ઘોડા છે નીકળી ગયા. પણ અધવચ્ચે જઈને ઓઢાજામને મગજની અંદર એકનું એક વેણ ફર્યા કરે છે કે આ શબ્દ કોઈ સ્ત્રીના હોઈ શકે, આ શબ્દો કોઈ પુરુષના નથી. પુરુષ આવું ક્યારે ન બોલે કે એકબીજા વગર જીવવું એ તો હવે વહમું છે, આ વિદાય છે, આ વહમી છે. અને શબ્દો છે એ સ્ત્રીના હોઈ શકે, આ શબ્દો પુરુષના નથી. આ કોઈ સ્ત્રી હોય એવું લાગે છે. એટલે પોતાના જે 200 અસવારો છે એને હાંડિયું સાથે પોતાના માસિયાઈ ભાઈ વિસલદેવ વાઘેલા પાસે મોકલી દીધા અને કહેવરાયું કે એમ કહી દેજો કે બસ હવે મારે ત્યાં નથી આવું. અસવારોને મોકલી દીધા અને ઓઢાજામે ઘોડાને પાછો વાળ્યો અને યુવાનને એકલમલને ગોતતા આગળ નીકળ્યા. અને એક તળાવના કાંઠે ઘોડાએ હેહણાટી કરી અને સામો જ્યાં એકલમલનો ઘોડો હતો એણે પણ હેહણાટી કરી. એટલે ખબર પડી ગઈ કે ઘોડો હોય એવું લાગે છે. પછી ત્યાં ગયા તો ભાલો ટીંગાતો હતો, એક બાજુ કપડાં ટીંગાતા હતા. અને જ્યારે તળાવમાં નજર કરી અને સરોવરમાં એ વખતે જે દ્રશ્ય જોયું ને તો જે કંઈ પોશાક હતા જે એકલમલે પહેર્યા હતા એ એકલમલ કોઈ પુરુષ નહીં પણ સ્ત્રી હતી. અને એ સ્ત્રીના રૂપને જોઈને ઓઢોજામ મોહિત થઈ ગયા. એકલમલ કોઈ પુરુષ ન હતો, એ સ્ત્રી હતી અને હોથલ પદમણી હતી. એ સ્વર્ગની અપ્સરા હતી. અને હોથલ પદમણીએ કીધું કે ઓઢાજામ, તમે જેને એકલમલ સમજો છો એ હું હોથલ પદમણી છું, સ્વર્ગની અપ્સરા છું. અને હવે મારા શરીરને ઢાંકું છું ત્યાં સુધી તમે ક્યાંય સંતાઈ જાઓ. એક બાજુ તમારા ઘોડાને લઈને નીકળી જાઓ. ઓઢોજામ છે બાજુમાં થાય તો તે હોથલ પદમણી બહાર આવે છે અને કહ્યું કે હું હોથલ પદમણી છું
અને પછી હોતલ પદમણી ઓઢાજામને કંદરા ડુંગરના ભોયરામાં લઈ જાય છે, ગુફામાં લઈ જાય છે અને કહે છે કે હું તો તમને મોહી ગઈ છું. હોથલ પદમણી કહે છે કે મેં તો તમને જ્યારથી જોયા ને ત્યારથી મારું દિલ તમને આપી દીધું છે. અને ઓઢાજામે પણ કીધું કે પણ હું પણ તમારી ઉપર મોહી ગયો છું, હું પણ તમને પ્રેમ કરું છું. ને પછી એ ડુંગરમાં સૂર્યની સાક્ષીએ, અગ્નિની સાક્ષીએ ઓઢોજામ અને હોથલ પદમણીના લગ્ન થયા. અને પ્રેમપૂર્વક જીવન જીવતા 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 12 વર્ષનો વખત વીતી ગયો. 12 વર્ષના વાણા વાઈ ગયા અને 2 દીકરા પણ થયા. દીકરાઓનું નામ જેસલ અને જખરો. આ 2 દીકરાઓની હારે ધીમે ધીમે પ્રેમભર્યું જીવન જીવે છે. અને એક વખતની વાત છે, ઓઢોજામ છે એક પથ્થરની માથે બેઠા છે. અષાઢ મહિનો છે, કાળી વાદળિયું છે, એ સામસામે ટકરાવા માંડીને વરસાદે અષાઢ મહિનાની હેલી જામવાની હોય એવું વાતાવરણ બાંધી દીધું. અને મોરલાઓએ ટહુકાર કર્યો. મોરલાઓ ટહુકવા લાગ્યા ને ઓઢાજામને પોતાની જન્મભૂમિ કચ્છ યાદ આવ્યું. પોતાની માતૃભૂમિ જન્મભૂમિ યાદ આવીને આંખોમાંથી આહુડાની ધાર થઈ. અને એ દ્રશ્ય બંને દીકરાઓ જોઈ ગયા. અને હોથલ પદમણીને જઈને ખબર કરી કે માં, અમારો બાપુ છે ને રોવે છે. અને હોથલ પદમણીએ ગડગડતી દોટ મૂકી આવીને આહુડા લૂસીને ઓઢાજામને એટલું પૂછ્યું કે આજ રોવાનું કારણ શું છે ઓઢાજામ? ત્યારે ઓઢોજામ એમ કહે છે કે હોથલ, આ મોરલા બોલે છે ને એટલે મને મારું કચ્છ યાદ આવે છે. અને એ વખતે હોથલ પદમણીએ તીર ચડાવીને મોરલાને એટલું જ કીધું હતું કે તું બોલવાનું બંધ કરી દે, નહીતર મારું તીર તને વીંધી નાખશે, મારું તીર તારા 2 ટુકડા કરી નાખશે. પણ ઓઢાજામે હોથલ પદમણીનો હાથ પકડી લીધો અને એટલું જ કીધું હતું કે હોથલ, આ એક મોરલાને મારે શું થશે? આને એકને મારી નાખશો તોય આ તો ગાળે ગાળે ટહુકવાના છે, આ ડુંગરાના ગાળે ગાળે મોરલા ટહુકવાના છે. એટલે ઓઢોજામ એમ કહે છે કે મને કચ્છ યાદ આવ્યું છે. અને પછી હોથલ પદમણીને એમ લાગ્યું કે કદાચ જો ઓઢોજામ કચ્છમાં નહીં જાય તો એ પાગલ થઈ જાય. અને એને હવે કચ્છ એટલું જ યાદ આવ્યું છે કે એને જવું પડશે. અને હોથલ પદમણી, જેસલ અને જખરો અને ઓઢોજામ હાલતા થયા. ધીમે 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 કચ્છની જેમ જેમ ધરતી આવતી ગઈ તેમ રોવાડા છે ને ઓઢાજામના એ બેઠા થવા માંડ્યા કે વાહ મારું કચ્છ, વાહ મારું કચ્છ. અને એમ કરતાં કરતાં કચ્છમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે હોથલ પદમણી એમ કહે છે કે હું અહીંયા બેસું અને તમે જાઓ અને પહેલાં તપાસ કરો કે તમારી પ્રત્યે જે તમારા ભાઈને મનની અંદર જે અભાવ હતો, જે વહેમ હતો, એ નીકળ્યું છે કે નહીં. એ વહેમ નીકળી ગયો હોય અને તમને જો પ્રેમ ભાવ આપે તો જ અમે આવીએ, બાકી તમે પાછા વ્યા આવજો. આપણે અહીંથી પાછા વળી જશું. જ્યાં માન આપણાને માન સન્માન ન મળે ત્યાં રહેવાય નહીં. અને પછી ઓઢોજામ એકલા જાય છે. કચ્છની બજારમાં અને પાદરમાં એક ચારણનું ઘર. અને ચારણ પોતાની ભેંસોને જ્યારે દોવા જવાની તૈયારી કરે છે ત્યારે ઓઢાજામને ત્યાંથી નીકળવું. અને ચારણને ઓઢાજામે આપેલી એક ભેંસ અને એક પાડી, એટલે ભેંસનું નામ ચારણે ઓઢણ રાખેલું. એમાં એ ભેંસે પગ ઉલાળ્યો. અને એ જ વખતે ઓઢાજામને બરાબર ત્યાંથી નીકળવું. અહીંયા ભેંસને પગ ઉલાળવો અને એ વખતે ચારણ એટલું બોલે છે કે તું તારા ધણીની જેમ કરે છે. અને એ વખતે ઓઢાજામના કાન ચમક્યા અને ઓઢોજામ ઊભા રહી ગયા. જ્યારે એટલું શબ્દ ચારણે કીધો ને ત્યાં તો ભેંસ ઊભી રહી ગઈ. અને ચારણે પોતાની પત્નીને બોલાવીને કહ્યું કે જોયું, પોતાના ધણીનું આ ભેંસ અપમાન કરવા નથી માગતી, પગ ઉલાળતી હતી. અને ધણીનું નામ સાંભળી અને ધણીને જે મેણું લાગ્યું ને એ મેણું સાંભળીને આ ભેંસ છે ને એ ઊભી રહી ગઈ. ત્યાં તો ઓઢોજામ જઈને ચારણને બાથ ભરીને કહે છે કે વાહ ચારણ વાહ. અને ચારણને ખબર પડી ગઈ કે આ તો ઓઢોજામ છે. પછી ચારણે કીધું કે ઓઢાજામ, અહીંયા રહેવા જેવું નથી હો, તમારી ભોજાઈએ વાજા મૂકી છે. એમ કહેવાય છે કે પછી પોતાના ભાઈ હોથીજામને મળી અને ત્યાંથી એ ધરતી છોડી અને પાછા નીકળી ગયા. પોતાની પત્ની હોથલ પદમણી, પોતાના 2 દીકરા જેસલ અને જખરો એ બધાને લઈને પાછા પોતાના માસિયાઈ ભાઈ વિસોદે વાઘેલાના રાજમાં આવે છે. અને ગામના પાદરમાં એક સરોવરના કાંઠે હોથલ પદમણી અને પોતાના 2 દીકરા જેસલ અને જખરાને ઊભા રાખી અને એટલું જ કીધું કે પહેલાં હું ત્યાં જઈ આવું અને પછી તમને જ્યારે બોલાવીએ ત્યારે તમે રાજમાં આવજો. પણ ધ્યાન રાખજો કે આ બાજુ 2 હાવજ રહે છે અને એ હાવજ ખૂબ જ અઘરા છે, હિંસક છે. એ ગમે એ માણસને મારીને ખાઈ જાય છે, એટલે તમે એ બાજુ જાતા નહીં. એટલી ટકોર કરી અને ઓઢોજામ રાજમાં આવે છે. બીજી તરફ જેસલ અને જખરો છે એ એમની 8-10 વર્ષની ઉંમર થયેલી. અને એ વખતે એમને એમ લાગ્યું કે આ હાવજ એટલા બધા અઘરા અને માણસને મારી નાખે તો એ હાવજની સામે લડવું તો છે જ. જેસલ અને જખરાએ વિચાર કર્યો કે આ હાવજને સામે લડવું છે.
અને એમ કહીને જે જગ્યાએ હાવજ હતા ત્યાં ગયા અને હાવજને ફાડી નાખ્યા, હાવજના જડમાં ચીરી નાખ્યા. અને એટલે તો કહેવાનું છે કે ધરાવીને ધાન ન નીપજે અને કુળવીણ માંડુના કોઈ, ઓઢાગર જેસલ જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય. બે નાના દીકરાઓએ હાવજને માર્યા છે એવી ખબર રાજમાં પડી કે ઓઢાજામના બે દીકરાઓ જેસલ અને જખરાએ હાવજના જડબા ચીરી નાખ્યા છે. અને એ વખતે વિરધ વાઘેલાએ પોતાના માસિયાઈ ભાઈ ઓઢાજામને કીધું કે ભાઈ, આવા યુવાન સવાન બહાદુર તારા બાળકો જેને અહીંયા રાજમાં બોલાવો. અને રાજમાં બોલાવવામાં આવ્યા અને પૂછ્યું કે ઓઢાજામ કયો તો ખરા, આવા મર્દ જેવા બે દીકરાઓ છે, એનું મોહાળ કયું છે? હે કે એનું મોહાળ કયું છે? ત્યારે જેસલ અને જખરો ઊંભા છે અને ઓઢાજામને વિચારમાં પડી ગયા. ઓઢાજામ મૂંઝવણમાં પડી ગયા, કારણ કે એક બંધન હતું, વચન હતું કે જ્યારે ઓઢાજામે હોથલ પદમણીને એમ કહેલું કે હું તારી સાથે લગ્ન કરવા માગું છું, ત્યારે એ વખતે હોથલ પદમણીએ એમ કીધેલું કે હું તો અપ્સરા છું, મારી સાથે લગ્ન કરવા એ જેવી તેવી વાત નથી. તો ઓઢાજામે કહ્યું હતું કે ગમે તે થાય લગ્ન તો કરવા જ છે, બાકી તારા વગર હું જીવી નહીં શકું. અને એ વખતે હોથલ પદમણીએ ઓઢાજામથી એક વચન લીધું હતું કે તમે કોઈ દિવસ કોઈને જાહેર ન કરતા કે હું કોણ છું, હું સ્વર્ગની અપ્સરા છું, હોથલ પદમણી છું, એ કોઈ દિવસ જાહેર ન કરતા. અને જે દિવસે તમે જાહેર કરશો ત્યારે હું સ્વર્ગમાં જતી રહીશ, પછી હું તમને મળીશ નહીં, આ હું વચન લીધેલું. અને ઓઢાજામે કીધેલું કે હું કોઈ દિવસ જાહેર નહીં કરું. અને એમાં અહીંયા પોતાના માસિયાઈ ભાઈ વિસળદેવ વાઘેલા ઓઢાજામને પૂછ્યું કે આ બાળકોનું મોહાળ ક્યાં છે? અને એ વખતે ઓઢાજામ મૂંઝાવા માંડ્યા. એ વખતે બંને બાળકો એમ કહે છે કે બાપુ, મારા મોહાળમાં કંઈ એવી કોઈ તકલીફ છે કે તમારાથી બોલાતું નથી? કદાચ જો તમે હવે નહીં બોલો ને કે મારા મોહાળમાં એવું તો શું છે, તો અમે બંને ભાઈ જેસલ અને જખરો આપઘાત કરીને મરી જાઉં. બાકી અમારા મોહાળને તો અમારે હવે જાણવું જ છે. અને કદાચ જો તમે નહીં જણાવો તો અમે કયા મોટે માણસોની સામે જાશું? અને પછી એક બાજુ પોતાની હોથલ પદમણીનો વિરહ થઈ જાય એવી વાત હતી, અને બીજી તરફ બબે દીકરાના બલિદાન થઈ જાય એવી વાત હતી. એટલે ઓઢાજામે વિચાર કર્યો કે હવે દીકરાઓને બચાવવા પડશે. એટલા માટે એમ કહેવાય છે કે ઓઢાજામ છે એ પોતાના માસિયાઈ ભાઈ વિસળદેવ વાઘેલાને એમ કહે છે કે જે મારી પત્ની છે ને એ સ્વર્ગની અપ્સરા છે, એ હોથલ પદમણી છે. ઓઢાજામે જ્યાં આટલું જાહેર કર્યું કે હોથલ પદમણીને ખબર પડી ગઈ, કારણ કે એ તો અપ્સરા હતી, એ નીકળી ગઈ. અને પછી ઓઢાજામને ખબર પડી કે હોથલ પદમણી જાય એ પહેલાં હું એને મળી લઉં. અને ગડગડતી દોટ મૂકી સરોવરના કિનારે આવે છે, પણ હોથલ પદમણી મળી નહીં. પછી એમ થયું કે કદાચ પોતાના પિતાની પાસે કંદરા ડુંગરની ગુફામાં તો નહીં ગઈ હોય ને, ત્યાં જઈને જોવે છે, પણ ત્યાં પણ નહોતી. પણ જતાં જતાં ઓઢાજામને એટલો સંદેશ આવ્યો હતો કે હવે તમે જાહેર કરી દીધું છે તો મારે જવું પડશે. અને જ્યારે તમે આપણા જેસલ અને જખરા એ બંને દીકરાઓના જ્યારે લગ્ન લ્યો ને, ત્યારે હું એ દીકરાઓને પોંખવા માટે જરૂર આવીશ. અને પછી તો ઓઢાજામને ઉતાવળ થવા લાગી કે દીકરા એકદમ યુવાન થાય ને તો મારા બંને દીકરાના લગ્ન લઉં તો મને હોથલ પદમણી મળે. અને પછી તો સમય નિહારે એ બંને દીકરાના લગ્ન લીધા. અને એ વખતે હોથલ પદમણી આવી અને ઓઢાજામને મળે છે અને ફરી વખત પાછા જુદા પડે છે. તો વાલા દર્શક મિત્રો, ઓઢાજામ અને હોથલ પદમણીની કંઈ આવી જ હતી અમર પ્રેમ કથા. મેં ઘણું બધું ટૂંકમાં વાત કરી છે. મારાથી ક્યાંય બોલવામાં ત્રુટિ રહી ગઈ હોય, કોઈ કમી રહી ગઈ હોય, બોલવામાં કોઈ ભૂલ થઈ ગઈ હોય તો અક્ષમા સાથે ભૂલ સુધારવાનો મોકો આપશો એવી આશા અપેક્ષા સાથે રજા લઈશું અને મળીશું એક બીજા વિડીયોમાં લોકવાર્તાની સાથે. અને વિડીયોના અંત સુધી જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.